વિતરાગ સર્વજ્ઞદેવની ધ્વનિમાં ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમૌષણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનનું વાણીમાં આવ્યો, હું પરમાત્મા છો એમ નક્કી કર, હું પડો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને જે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થશે ત્યારે આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયાના વ્યવહારનું નક્કી થશે. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ વિજયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મી, મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. સિદ્ધિ ઉપાય ગાથા 10. પુરુષ એટલે કે ચૈતન આત્મા, એને આ અશુદ્ધતા કઈ રીતે થઈ? પ્રશ્ન એ છે. સાર સિદ્ધિ ઉપાય. પુરુષ એટલે ચૈતન સ્વરૂપ આત્મા, એની મુક્તિની શુદ્ધિની સિદ્ધિનો ઉપાય, પ્રયોજનનો ઉપાય કરવો હોય તો અશુદ્ધતા થઈ કઈ રીતે? એ પ્રશ્ન છે. અશુદ્ધતા હોય તો એને અશુદ્ધતા ટાળવાની અને શુદ્ધતા કરવાનો પ્રયત્ન હોય તો અશુદ્ધતા થઈ કઈ રીતે? એ પ્રશ્ન છે. સમજાણું કાંઈ? ભગવાન ચૈતન સ્વરૂપ આત્મા, એની સિદ્ધિ પ્રયોજનની કરવી છે તો એનો અર્થ કે એને સિદ્ધિ પ્રયોજનની નથી, એટલે કે એને અશુદ્ધતા મલિનતા એની દશામાં છે. તો એ મલિનતા આવી કઈ રીતે? જેને ટાળીને પોતાની શાંતિનું પ્રયોજન સિદ્ધ કરવું પડે. સમજાણું કાંઈ? એનો ઉતરા ચાલે છે. આ પરિણામનો વ્યાપક ભાવથી આત્મા કરતા શું કે છે? જે શુભ અશુભ રાગ થાય છે ને, આત્મામાં શુભ ને અશુભ, પુણ્ય ને પાપના ભાવ, તેનો એ પરિણામનો આત્મા કરતા છે. આત્મા એ કરેલું એ વિકારી એનું કામ છે. એથી એને ટાળવા માટે સ્વભાવનો આશ્રય લઈને આત્માની સિદ્ધિ કરવી પડે છે. જાણું કાંઈ? અને ભાવથી આત્મા જ ભોગતા છે. આત્મા પોતે જ પોતાના વિકાર ભાવનો વ્યાપ્ય એટલે અવસ્થા, વ્યાપક એટલે પોતે પદાર્થ એનો કરતા, અને એવા જ રાગ દ્વેષ અથવા હરખ શોકના ભાવ એનું એ ભાવ્ય એટલે ભોગવા લાયક આત્મા ભોગતા. પોતાના જ વિકારી હર્ષ શોકના પરિણામને આત્મા ભોગવે છે, માટે તેને ભોગતા કહેવાય. સમજા? બે સિદ્ધાંતો થયા, કરતા ને ભોગતા. વિકારનો આત્મા, ભોગતા પણ વિકારનો. કર્મને લઈને નહીં, કર્મનો કરતા નહીં, કર્મનો ભોગતા નહીં. કર્મને લઈને વિકારનો કરતા નહીં, કર્મને લઈને વિકારનો ભોગતા નહીં, અને કર્મનો કરતા ને કર્મનો ભોગતા આત્મા નહીં, એમ સિદ્ધ કરવું. સમજાણું કાંઈ? ક્યાં પરિણામ થયા પોતાનું, એમ કે નિશ્ચિત પરિણામ થયા. ત્યાં તો પોતાના એનાથી થયા છે. ક્યાં ત્યાં છે પોતાના.
વિકારી પરિણામ જીવ કરે છે ત્યારે નિમિત્તથી થયા એમ વ્યવહારથી કહેવામાં આવે છે. તો નિમિત્તનું જ્ઞાન કરાવો. કરતો નથી આત્મા પરને, પરથી કરાતું નથી આત્મામાં. એ જ્યાં સુધી એને નિર્ણય ન થાય ત્યાં સુધી પુરુષાર્થથી એને ટાળવા એવો એને અવકાશ રહેતો નથી. તો સમજાણું કાંઈ? હવે એની વ્યાખ્યા કરે છે. વ્યાપક ભાવ એટલે શું? તમે એમ કહ્યું કે વ્યાપક ભાવથી આત્મા જ કરતા છે, એમ છે ને? જ છે ને? આત્મા જ પોતાના શુદ્ધ આનંદના મહાન સ્વભાવને, એથી શબ્દ આવ્યો તો અબધું, આપ સ્વભાવને રે અબધું સદા મગન મેં રહેના. જાણું? आप स्वभाव में रे अबधू सदा मगन में रहना. ધર્મી જીવે આપ સ્વભાવ એટલે આત્માનું જ્ઞાન આનંદ આદિ ટીકાવ શુદ્ધ સ્વભાવ છે. એમાં એને મગ્ન રહેવું એટલે રુચિ સ્થિરતા કરીને ઠરવું એ મસ્ત ધર્મી જીવોનું એક કર્તવ્ય ને કાર્ય છે. સમજાણું કાંઈ? કે છે એ મસ્તપણું પ્રગટ્યું કઈ રીતે? પહેલું વિકારમાં કરતાપણે હતો પોતે, તો એ વિકારને ટાળનારું સ્વભાવની મસ્તીમાં રાજીને વિકારને ટાળે છે. સમજાણું કાંઈ? વ્યાપક ભાવથી જીવ એ પુણ્ય પાપ કામ ક્રોધ દયા દાન વ્રત આદિના શુભાશુભ વિકાર ભાવ એનો આત્મા વ્યાપક થી કરનારો રચનારો છે. એટલે શું કે છે? વ્યાપક એટલે શું? કે જે નિયમથી સહચારી હોય તેને વ્યાપ્તિ કહીએ. હજી વ્યાપ્તો ને વ્યાપ્યને વ્યાપક સમજાવવા પહેલા વ્યાપ્તિ સમજાવે છે. જે નિશ્ચયથી સાથે હોય, સહચારી હોય તેને વ્યાપ્તિ કહે છે. એટલે શું? વ્યાપ્તિ એટલે કેમ સમજવું? કે જેમ ધુમાડા અને અગ્નિમાં સહચારીપણું છે. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ, અગ્નિ ન હોય ત્યાં ધુમાડો ન જ હોય. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ, અને જ્યાં અગ્નિ ન હોય ત્યાં ધુમાડો, અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય ન હોય એ પ્રશ્ન અહીં ખેંચાય. અહીં તો ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ, અગ્નિ ન હોય ત્યાં ધુમાડો ન જ હોય. જેમ રસોડામાં ધુમાડો છે તો અગ્નિ છે, તળાવમાં અગ્નિ નથી તો ધુમાડો નથી. સમજાય છે કાંઈ? જેમ ધુમાડા ને અગ્નિમાં સહચારીપણું છે, જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય. એ સહચારી સાત સંબંધ છે, અવિના ભાવ સંબંધ છે. અવિના ભાવ સંબંધ ધુમાડા ને અગ્નિને અવિના ભાવ સંબંધ. એટલે કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ, અને અગ્નિ જ્યાં ન હોય ત્યાં ધુમાડો ન હોય, એમ ન જ હોય. અને અગ્નિ વિના ધુમાડો ન હોય. અસ્થિનાથી અન્વય વ્યતિરેક કર્યું. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ, જ્યાં અગ્નિ ન હોય ત્યાં ધુમાડો, જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય એમ પ્રશ્ન છે. એ પ્રશ્ન જુદો થઈ ગયો છે. અહીં તો ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય, અને અગ્નિ ન હોય ત્યાં ધુમાડો ન હોય. સમજાણું કાંઈ? જો અન્વય વ્યતિરેક થઈ ગયું. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય, અગ્નિ વિના ધુમાડો નો, તેમ એ દ્રષ્ટાંત. પુણ્ય પાપના રાગ આદિ ભાવ જે છે, રાગ આદિ ભાવ અને આત્મામાં સહચારી પણ ઓલાની હારી મેળવે છે.
નિયમથી સહચારી હોય તેને વ્યાપ્તિ કહીએ તો ત્યાં કહ્યું ધુમાડા અને અગ્નિમાં સહચારીપણું, તેમ રાગાદી ભાવના આત્મામાં સહચારીપણું છે. રાગ, પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ, પુણ્ય એ ભાવ રાગ છે. બધા શુભ અશુભ રાગ વિકાર છે. જ્યાં વિકાર હોય ત્યાં આત્મા હોય જ, ત્યાં આત્મા હોય જ. આત્મા હોય ત્યાં વિકાર એમાં ત્યાં પ્રશ્ન નથી. જ્યાં રાગાદી ભાવ વિકાર ભાવ હોય ત્યાં આત્મા સાથે હોય જ, સહચારી સાથે હોય જ. અને જ્યાં રાગાદી હોય ત્યાં આત્મા હોય જ ને. સહચારી કીધું ને, જ્યાં હવે એનો બે સિદ્ધાંત, જ્યાં પુણ્ય પાપના ભાવ હોય ત્યાં આત્મા હોય જ, અને આત્મા ન હોય ત્યાં પુણ્ય પાપ ભાવ ન હોય. સમજાણું કાંઈ જાય? આત્મા વિના રાગાદી ન હોય. રાગાદી આત્મા વિના અધર્મ હોય, આકાશમાં પરમાણુ હોય. સમજાણું કાંઈ? આ વ્યાપ્તિ, વ્યાપ્તિ એટલે અવિના ભાવ સંબંધ. અવિના ભાવ સંબંધ એટલે જ્યાં જ્યાં પુણ્ય પાપના વિકાર ત્યાં ત્યાં આત્મા, અને જ્યાં જ્યાં આત્મા નહીં ત્યાં ત્યાં વિકાર નહીં. એવો અવિના ભાવ સંબંધને વ્યાપ્તિ કહેવામાં આવે છે. સમજાણું? આ તો સાદી ભાષામાં કઈ બહુ જોવું નથી. ભાષા ઓલી ભલે વ્યાપ્તિ ને વ્યાપ્ત ને વ્યાપક સાંભળ્યું નહીં કોઈ દી. મંગરામજી, વ્યાપ્તિ વ્યાપ ને વ્યાપક કોઈ આવ્યું દુકાનમાં ન આવ્યું, ઓરડામાં ન આવ્યું, ધર્મના નામમાં સાંભળવામાં ન આવ્યું. ત્યાં તો આ કરો, દયા કરો, ભક્તિ કરો, વર્ગ કરો, આ કરો, આ કરો, પણ એ શું છે એમ સિદ્ધ કરે છે. એ ભાવ શું છે? દયાનો, વ્રતનો, પુણ્યનો, પાપનો એ ભાવ બધો વિકાર, રાગ વિકાર છે. અને વિકાર છે ત્યાં આત્મા છે, વિકાર છે ત્યાં જડ છે એમ ન હોય. સમજાણું કાંઈ? અને આત્મા ન હોય ત્યાં વિકાર ન હોય. જળમાં આત્મા નથી ત્યાં વિકાર નથી. આ તો સહેલી ભાષા હો, સહેલી થઈ નાયનો પણ જણું. હે ના ના, બિલકુલ નથી. આ વ્યાપ્તિ ક્રિયામાં જે કાર્ય છે, જે વિકારના પરિણામ હોય ત્યાં આત્મા હોય, આત્મા ન હોય ત્યાં વિકાર પરિણામ. એવી જે ક્રિયા થઈ એ ક્રિયાનું જે કાર્ય ને આ રાગાદી પરિણામ એ વ્યાપ્તિનો વ્યાપ કર્મ છે. એ ક્રિયાનું રાગ દ્વેષ પુણ્ય પાપથી કાર્ય છે. સમજાણું કાંઈ? તેને વ્યાપ્ય કહીએ. વિકારી પરિણામ જીવ વિના હોય નહીં, જીવ ન હોય ત્યાં વિકાર હોય નહીં. એવી અવિના ભાવ સંબંધની વ્યાપ્તિ ક્રિયાનું જે વર્તમાન રાગ આદિ પુણ્ય પાપના ભાવ તેને વ્યાપ્ય એટલે કાર્ય એટલે કર્મ એટલે તેને કર્તવ્ય દશા કહેવામાં આવે. મગરામજી, એ વિકારી કર્તવ્ય કોનું કે આત્માનું? એ વિકારી વ્યાપ્ય એ કર્મ, કર્મ એટલે કાર્ય. કર્મ એ જળની આવી વાત નથી અત્યારે. શુભ ને અશુભ જે રાગ પુણ્ય પાપના જે વિકલ્પો એ વિકારનું આત્મા હારે સંબંધપણું, અને એ ન હોય ત્યાં ન હોય એવું સંબંધપણું સિદ્ધ કરીને એવી જે વ્યાપ્તિનું જે જ્ઞાન, એ વ્યાપ્તિ તેનું જે તે કાળે તે વ્યાપ્તિ એટલે વિકાર પરિણામ, તેને કર્મ કહીએ, કર્તવ્ય કહીએ, કાર્ય કહીએ, એને વ્યાપ્ય કહીએ. વિકારી પરિણામને વ્યાપ્ય કહીએ
વ્યાપ્તિ ક્રિયાનું કાર્ય તે વિકાર તેને અહીંયા વ્યાપ અને કર્મ કહેવામાં આવે. એ ક્યાં વાત આવી? એ સાથે સમજ નથી. ક્યાં આવ્યા? વ્યાપ વ્યાપ કર્યા. જ્યાં વિકાર છે ત્યાં આત્મા છે, આત્મા નથી ત્યાં વિકાર નથી. આમ આવ્યું ને, આત્મા છે ત્યાં વિકાર છે એમ અહીં પ્રશ્ન નથી લેવો. અહીં તો વિકાર છે ત્યાં આત્મા છે, આત્મા નથી ત્યાં વિકાર નથી. સમજાણું? કાંઈ જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ છે ને અગ્નિ નથી ત્યાં ધુમાડો નથી. અગ્નિ છે ત્યાં ધુમાડો છે એ પ્રશ્ન વિચારી નથી. એ સંબંધ અહીં કામ નથી. સમજાણું? કાંઈ તેને વ્યાપ કહીએ. અહીં સિદ્ધ શું કરવું છે કે અશુદ્ધતા કઈ રીતે થઈ, આત્મામાં મલિનતા કઈ રીતે થઈ કે જેથી તે મલિનતાને ટાળવાનો ઉપાય જીવને કરવો પડે છે. સમજાણું? કાંઈ ત્યારે સિદ્ધ કરે છે કે મલિનતા આત્માના વ્યાપ્ય કર્મ કાળથી થઈ છે. એને કર્યું તો થયું છે. એ મલિનતા કર્મને લઈને થઈ છે એમ નથી. સમજાણું? કાંઈ આત્મા કરતા છે તેને વ્યાપક કહીએ. વ્યાપ્તિ, વ્યાપ્ય અને વ્યાપક ત્રણને અહીંયા સમજાયા છે. એટલે કે વ્યાપ્તિ તો જ્યાં જ્યાં રાગ છે ત્યાં ત્યાં આત્મા છે, ને જ્યાં આત્મા નથી ત્યાં રાગ. એટલી વ્યાપ્તિ સંબંધ બતાવ્યો. હવે એ વ્યાપ્તિનું જે તે કાળે જે પરિણામ પુણ્ય પાપના પરિણામ છે વિકારી ભાવ, તેને અહીંયા વ્યાપ્ય એટલે એને કર્મ કહીએ, વ્યાપને કાય કહીએ, અને એ કાર્યનો કરનાર આત્મા તેને વ્યાપક કહીએ. સમજાણું? કાંઈ આ તો ભાષા યાદ રહેવી છે કે નહીં? ભાવની વાત કરે છે. અશુદ્ધતા કેમ થઈ? જીવની દશામાં સંસારની મલિનતા ઊભી કેમ થઈ? સંસાર એની પર્યાયમાં છે, સંસાર બહારમાં નથી. જીવનો સંસાર જીવની પર્યાયમાં છે. પર્યાય છે અવસ્થા. તો એ અવસ્થામાં સંસાર મલિન મિથ્યાત રાગદ્વેષ મલિન ભાવ તે સંસાર છે. એ સંસાર જીવમાં અશુદ્ધ ભાવ થયો કેમ? કે એને વ્યાપરૂપી વિકારના પરિણામ કર્યા તો થયો. વ્યાપ વિકારનું પરિણામ તેનું કાર્ય, અને આત્મા વ્યાપક એટલે તેમાં પસરનારો એ આત્મા તેનો કરતા. સમજાય છે? કાંઈ એમ કહીને એમે સિદ્ધ કર્યું કે કર્મ છે એનું એ પુણ્ય પાપ કાર્ય નથી, એનું કર્તવ્ય નથી. એમ કર્મના પરિણામ અને આ શરીરના પરિણામ થાય એ આત્માનું કર્મ નથી, આત્માનું કાર્ય નથી. સમજાણું? કાંઈ ધ્રુવભાઈ આ તો સમજાયું છે કે નહીં? આમાં કોઈ બહુ વેપારી હોવાની જરૂર નથી. આપણે સાધારણ કેટલા વેપારી એમ કે અમને આવું સમજાય, પણ હા ન સમજાય. આ તો સાધારણ વાત છે. પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવ કે છે કે ભાઈ પુરુષ નામ તો આત્મા, ચિદ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ આત્મા, તારે પ્રયોજન રૂપી મુક્તિ સિદ્ધ કરવી છે તો એનો ઉપાય બતાવીએ છીએ. પણ એ ઉપાય ક્યારે બતાવાય કે એનામાં મલિનતા હોય તો મલિનતાને ટાળવાનો ઉપાય હોય. તો મલિનતા કઈ રીતે ઉત્પન્ન થઈ? સમજાણું? કાંઈ મલિનતા છે કે નહીં એમ સિદ્ધ કરે છે. કર્મ છે કે નહીં એમ નહીં પ્રશ્નથી અહીં મલિનતા છે કે નહીં. તારામાં ભ્રમણા મિથ્યાત્ની અને રાગ દ્વેષની
ભ્રમણા એવી મલિનતા તારી દશામાં છે કે નહીં? જો હોય તો તેને મિથ્યાતને સમ્યક દર્શન દ્વારા ટળે અને રાગદ્વેષને સ્થિરતા દ્વારા સમજાણું કારણે કે છે. પણ એ મલિનતા ઊભી કેમ થઈ? વસ્તુ તો શુદ્ધ છે ને, આત્મા તો શુદ્ધ છે, દ્રવ્ય ગુણે શુદ્ધ છે, ચિદાત્મા આત્મા ચિદ ઘન છે, આનંદ ઘન છે. ઓહો, જેના સ્વરૂપમાં પૂર્ણ પવિત્રતાનું ધામ એ આત્મા છે. यह स्वर्णपुरी अति पावन है।